ડોક્યુમેન્ટ છે એને વકીલાતનામા કહેવાય અને કેવી રીતે વકીલાતનામું ફિલઅપ થાય એ આજે આપણે બતાવીશું. દરેક ફાઇલમાં એડવોકેટની ફિલઅપ થતું હોય છે. પત્રમાં સૌથી ઉપર એડવોકેટનું નેમ અને એડ્રેસ આવે છે અને ઉપરની સાઈડ જે આ કહેવાય વેલફેર ટિકિટ કહેવાય, જે એડવોકેટ વેલફેર ફંડ માટે યુઝ થાય. જોડે 3 રૂપિયાની ટિકિટ લગાવવાની હોય છે. સાથે સાથે ઉપરની સાઈડ જે કોર્ટ હોય એનું કોર્ટનું ટાઇટલ આવે છે, જેવી રીતે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ છે, ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટ છે અને કયા જિલ્લામાં છે ફાઇલિંગ થાય છે કોર્ટમાં એનું નામ આવે છે. હવે આ જગ્યા ઉપર આવશે એનું નંબર, સ્પેશિયલ સિવિલ સ્યુટ છે, ક્રિમિનલ કેસ છે કે CRM બેલ એપ્લિકેશન છે. જોડે આવશે એનો નંબર અને સાથે ઈયર. અહીંયા આવશે કે એપેલેન્ટ કોણ છે, પાર્ટી કોણ છે, એમાં સામે રિસ્પોન્ડન્ટ કોણ છે એનું નામ આવશે અને પછી વિષયમાં આવશે સબ્જેક્ટમાં કે આપ કોના તરફે શું ફાઇલ કરો છો. બેલનું છે, VP, રિપ્લાય માટે વકીલાતનામું છે કે કોઈ ઓબ્જેક્શન ફાઇલ કરવા માટે વકીલાતનામું છે. જોડે જોડે આપે જે ડિસ્ક્રિપ્શન છે એમાં આગળની સાઈડ ફર્સ્ટ લાઇનમાં કયા પાર્ટી તરફે, એપ્લિકન્ટ તરફે અપીયર થાવ છો, ઓપોનન્ટ તરફે અપીયર થાવ છો એ લખવાનું છે અને એ પાર્ટી ક્યાં રહે છે એમનું સરનામું લખવાનું છે. અહીંયા એડવોકેટનું નામ આવશે, સાથે તમારી સાથે અન્ય કોણ એડવોકેટ આમાં રહેવાના છે એનું નામ પણ આપ લખી શકો છો. નીચેની સાઈડ ડેટ આવશે અને આ જગ્યા ઉપર જે ક્લાયન્ટ છે એમની સાઇન આવશે અને બીજી બાજુ એડવોકેટ સિગ્નેચરમાં એડવોકેટની સાઇન આવશે. પ્રમાણે આપ એડવોકેટ જે વકીલાતનામા હોય છે એ ફાઇલિંગ અને ફિલઅપ કરી શકો છો.